આપણી ચેનલમાં દિલથી સ્વાગત કરીએ છીએ અને આવ્યો બધા મજામાં જશો. આજે આપણે વાત કરશે મિત્રો એપ્લાય ફિઝિક્સ જેનું જીટીયુ એક્ઝામ એ પેપર હતું. એમાં એના ઘણા મિત્રોની કોમેન્ટ આવતી સર કે આનું અમને સોલ્યુશન કરી આપો. બરાબર છે. અને હું એ પણ પ્રૂફ કરવાનો છું મિત્રો અમારી ચેનલમાં તમને કેટલા કેટલા પ્રશ્નો પૂછાણા છે અને માર્ક્સ પણ તમને ગણાવવાનો છું એટલે તમને પણ આઈડિયા આવે કે એટલું સારું મટીરિયલ એ પણ સહેલું ફ્રીમાં અને 50 કે 40 માર્ક્સ કે 50 ઉપર આરામથી પૂછાય કે આપણે એ બી ગ્રેડ સુધી મિત્રો ફ્રીમાં મટીરિયલ મેળવી અને પહોંચી જઈએ એવું મટીરિયલ છે મિત્રો. અમે તમારા માટે એપ્લાય ફિઝિક્સનું તૈયાર કરેલું હતું. ઓકે, તો આ વિડીયોમાં સૌથી પહેલાં તો આપણે ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલ વિશે ઘણા મિત્રો જાણતા હશે. એ પહેલાં આપણે હજી એકવાર ઇન્ટ્રોડક્શન આપી દઈએ, પરિચય આપી દઈએ મિત્રો, એટલે ઘણા મિત્રોને હજી પણ આગળ બેનિફિટ થાય. ઓકે, તો કે તમારે યુટ્યુબમાં ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી સર્ચ કરશો મિત્રો એટલે સૌથી પહેલાં તમને આપણી ચેનલ છે એ તમને જોવા મળશે. એના પર તમે ક્લિક કરશો એટલે સેમેસ્ટર વાઇઝ અને પ્લેલિસ્ટ વાઇઝ બધું તમને મટીરિયલ છે મિત્રો એ તમને પ્રોવાઈડ કરવામાં આવે છે અને જીટીયુ એક્ઝામના પેપર છે, સીટુડીના વગેરે બધા એ તમને સોલ્યુશન પણ કરવામાં આવે છે. તો હજી સુધી જો તમે મિત્રો આવું સારું એવું મટીરિયલ જોતું હોય કે ફ્રી ઓફમાં 40-50 માર્ક્સથી ઉપર પૂછાય, ઓકે, અને તો તમારે આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી ચેનલને સબસ્ક્રાઇબ કરો મિત્રો. અને આપણી વોટ્સએપ ગ્રુપની પણ ઘણા બ્રાન્ચના ગ્રુપ ચાલી રહ્યા છે. બધી બ્રાન્ચના ઇલેક્ટ્રિકલ, મિકેનિકલ, સિવિલ, આઈટી, કોમ્પ્યુટર ડીસી વગેરે જોઈન્ટ થઈ જાઓ અને જીટીયુ એક્ઝામમાં મટીરિયલ તમને ન મળે તો કોમેન્ટ કરીને પણ માગી શકો છો. અથવા તમારા દોસ્તોને પણ એડ કરી શકો. ચાલો તો આપણે એવા જ એક સબ્જેક્ટની આજે વાત કરવાના છે. તો કયો છે તો કે એપ્લાય ફિઝિક્સ. જેનો જો આમ જોવા જઈએ મિત્રો તમારો કોડ છે એ ચેન્જ થયેલો છે. જે એપ્લાય ફિઝિક્સ છે ને કોડ ચેન્જ થયેલ છે પણ પહેલાનું જે ફિઝિક્સ હતું ને મિત્રો એપ્લાય ફિઝિક્સ એ કોમન એ ને એ જ છે. બરાબર છે. એમાં કંઈ વધારે ચેન્જીસ થાય ખાલી સબ્જેક્ટ કોડ અને થોડું ઘણું ચેન્જીસ થયેલું છે. પણ જે મિત્રોએ આપણા જૂના આપેલા એપ્લાય ફિઝિક્સમાંથી જો પ્રશ્ન કરેલા હશે ને મિત્રો તો પણ તમે આરામથી સારી રીતે પાસ નહીં પણ સારા માર્ક્સ સ્કોર કરી શકશો એ પણ ફ્રી ઓફમાં અને એ પણ ગુજરાત એન્જિનિયરિંગ એકેડમીના આઈએમપી પ્રશ્નો દ્વારા. તમારે ચેક કરવું હોય તો ચેક પણ કરી શકો છો મિત્રો. પ્રશ્ન પૂછાયેલા છે. અમે આઈએમપી આપેલા સબ્જેક્ટ છે તમે આ સબ્જેક્ટ કોડને ધ્યાનમાં નહીં રાખતા પણ તમે ખાલી એપ્લાય ફિઝિક્સ તમે સર્ચ કરજો બરાબર છે. જે સબ્જેક્ટ બ્રાન્ચમાં આવે છે અને જો અલગથી પ્લેલિસ્ટ પર બનાવેલ છે આ સબ્જેક્ટનું વિડીયો લેક્ચર પણ એમાં તમે જજો બરાબર છે. અને પ્રશ્ન ચેક કરજો તમારા પેપરના અને મેં આપેલા આ પ્રશ્નમાં 100% મિત્રો નીકળે આપણી ગેરંટી છે. હું માનું છું ક્યારેક અઘરું પેપર નીકળે તો એટલીસ્ટ પાસિંગનું તો આપણે હોય જ છે પણ ઘણા સબ્જેક્ટ અમે એવી મહેનત કરી છે કે તમે 50 માર્ક્સ 60 માર્ક્સ ઉપર આરામથી પહોંચી જાઓ વિથ પ્રૂફ સાથે. તો એવું જ એક સબ્જેક્ટની વાત કરીએ છીએ એપ્લાય ફિઝિક્સ એ ઘણી બ્રાન્ચમાં આવે છે મિત્રો. અને આપણે 13 તારીખે જે જીટીયુ એક્ઝામનું પેપર હતું એની આપણે વાત કરવાની છે. સીટુડીનું હોય તો મેં સોલ્યુશન કરીને અગાઉ પણ બનાવી દીધેલું છે. તો અત્યારે વાત કરવાની છે એપ્લાય ફિઝિક્સ જે સેમેસ્ટર 1 અથવા 2 માં 13 તારીખે પેપર હતું. 13 તારીખ બરાબર છે. છઠ્ઠો મહિનો મિત્રો અને 2025 ની વાત કરીએ તો આપણે એનું સોલ્યુશન કરાવવાના છીએ આ સબ્જેક્ટનું. બરાબર છે. તો સૌથી પહેલા આપણે 14 એમસીક્યુ તો 14 માં તમારે પાસિંગ થવા માટે 10 મિત્રો લઈ આવો અથવા તો ખાલી 8 લેવો તો પણ તમે આરામથી પાસ થઈ જાઓ. હવે આપણે વાત કરશું પહેલાનો આન્સર શું આવશે મિત્રો. જો સોલ્વ કરવાની શરૂઆત પહેલાનો આન્સર જૂલ આવશે. શું આવશે મિત્રો તો કે ખાલી જગ્યા છે એટલે કે કહેવાય ને કે ફિલ ઇન ધ બ્લેન્ક્સ એટલે કે ખાલી જગ્યા ફ્રોમ ધ ગીવ ઓપ્શન આપ્યા છે બે. એમાં એક સાચો તમારે કરવાનો હોય છે અને કેટલાને મિત્રો 14 માં કેટલી સાચી પડે ને મને કોમેન્ટ કરવાની છે. પહેલાનો આન્સર જૂલ આવશે. બીજામાં શું આવશે મિત્રો તો કે ટાઈમ આવશે. બીજાનો આન્સર શું છે મિત્રો ટાઈમ. બીજામાં આવશે 1 યર કેલિપર જે તો લખેલું જ છે બરાબર છે. પછી આપણે વાત કરીએ ચોથાનો શું આવશે. ચોથાનો આન્સર સેન્ટ્રલ કેપિટલ ફોર્સ આ તમારો આન્સર રહેશે. ઓકે, પછી વાત કરીએ તો એના નેક્સ્ટ આન્સર શું આવશે તો કે ફોર્સ આવશે. ઓનલી ખાલી ફોર્સ બરાબર છે. પછી 7માની વાત કરીએ તો શું આવશે મિત્રો પ્રેશર આવશે. પછી વાત બ્લેક મોડ્યુલસ એનો પર નેક્સ્ટ આન્સર શું છે બ્લેક. જો સ્પીડ ના મિત્રો કરતો ઘણી વાર આન્સર મારે ભૂલથી ટીક થઈ જાય ખોટો તમારે કહી દેવાનું તમારે એડજસ્ટ કરી લેવાનું. ઓકે, પછી આપણે વાત કરીએ તો નેક્સ્ટ આપણે ખાલી જગ્યા તરફ આગળ વધીએ મિત્રો. તો નેક્સ્ટનો 8માનો આન્સર શું આવશે તો કે બ્લેક જો મોડ્યુલસની વાત કરી બરાબર છે. પછી આપશે આમાં શું આવશે તો સી. પછી આ આન્સર ફટાફટ કરતા ટાઈમને ધ્યાનમાં રાખીને ફટાફટ કરીએ. 4186 4186 તમારો આન્સર રહેશે આ ખાલી જગ્યાનો. પછી આગળ વધીએ મિત્રો તો કે 212 શું આવશે મિત્રો 212. પછી જો આગળ વધીએ તો તમારો આન્સર છે રેડિયેશન. શું આવશે મિત્રો તો કે રેડિયેશન. અને નેક્સ્ટ વાત કરીએ તો આવશે લોન્જિટ્યુડનલ. ઓકે, પછી જો વાત કરીએ આગળ તો આવશે શું આવશે આપણે એકવાર ગુજરાતી ઇંગ્લિશ તમે તો જોઈ લેજો એકવાર ફાઇન બરાબર છે. પછી વાત કરીએ તો શું આવશે મિત્રો લાસ્ટ આન્સર તમારો તો કે દિક્કત સાથે મિત્રો તમને ખબર પડે કેટલા માર્ક્સ તમારા અવાક તમારો આન્સર સાચો રહેશે. તો આ 14 ખાલી જગ્યામાંથી કેટલી મિત્રો સાચી પડી છે ને એ તમારે મને કહેવાની છે. 14 ખાલી જગ્યામાંથી તમારે કેટલી સાચી પડી છે મને કોમેન્ટ કરવાની છે. હવે આપણે આગળ પ્રશ્નો તરફ આગળ વધીએ મિત્રો કે કયા કયા પ્રશ્ન સહેલા હતા અને આપણે આપેલા હતા એમાંથી કેટલા કેટલા પૂછાયેલા હતા. ઓકે મિત્રો,
તો સૌથી પહેલા કોઈ પણ તમારે બે ના જવાબ દેવાના. મિત્રો આમાં જોવો છે 3 પ્રશ્ન તમને આપેલ છે. ઓકે, પહેલો, બીજો, ત્રીજો. આમાંથી જો આપણે વાત કરીએ તો મૂળભૂત ભૌતિક રાશિ અને એકમ આ આપણે પ્રશ્ન અહીં મિત્રો આઈએમપી તરીકે આપેલો હતો. તમે ચેક કરો તો કરી શકો છો. પછી બળનો અખાતની વ્યાખ્યા અને તેને આ બે માંથી પણ આપણે એક પ્રશ્ન મને યાદ છે તરીકે આપણે આપેલો જ છે. એટલે તમારે 6 માર્ક્સ છે મિત્રો આ રોકડા થઈ જાય. ઘરમાં તો ગણી લેજો. ઓકે, આ 6 માર્ક્સ આ થઈ જાય. પછી જો આગળ બી ની વાત કરીએ તો ત્રિપુટીનો પ્રકાર છે એમાં કોઈ બે નથી તમારે લખવાના થાય. 4 માર્ક્સ નો હતો. પછી આવશે વળાંકવાળા રસ્તાઓ સમજાવો, પ્રતિબળની વ્યાખ્યા અને તેના પ્રકાર. આ પ્રશ્ન મિત્રો આપણે આપેલો છે અને ત્રિપુટી આવા પ્રશ્ન આપેલો છે. તો તમારે 8 માર્ક્સ છે મિત્રો એ રોકડા તમારે થઈ છે. તો પ્રશ્ન તરફ 3 એમાં આગળ વધીએ તો કોઈ પણ બેના જવાબ આપણે દાખલો મિત્રો આપ્યો નતો પણ વન કેલિપર વાળો દાખલા છે આપણે એટલે સમજાવેલા છે. ઓકે, તો જો પૂછતાનો ઉપયોગ આપણે એક આ આપેલો હતો. જે મિત્રો અમે આપ્યા છે કહી રહી છે મારા મત મુજબ તમે આજે કર્યો હશે એક આ પ્રશ્ન. અને આપણે કામ કરીએ કે દાખલા રહેવા દઈએ તો આના ખાલી 3 માર્ક્સ આપણે ગણીએ. ઓકે, તો પછી આપણે નેક્સ્ટ વધીએ તો એનો બી છે મિત્રો એમાં આપણે એક દાખલો છે. તો ઘણા મિત્રોને દાખલા આવડતા હશે એ મિત્રો આ કર્યો હશે. બાકીના આજે આ બધા કરાવેલ જ છે એવું કઈ છે નહીં. એમાં આ આપણે એક આપેલ છે અને કેન્દ્રગામી બળ અને એક આ બે મિત્રો પ્રશ્ન આપેલ છે એટલે આપણે 4 માર્ક્સ લખીએ. કેટલા મિત્રો? જો કોઈ પણ બે ના જવાબ લખવાના છે એટલે એકના 4 માર્ક્સ છે. અને તો આપણે દાખલો નહીં કર્યો હોય બરાબર, દાખલો મેં નતો આપ્યો મિત્રો, પ્રશ્ન આપ્યા છે તો એના 8 માર્ક્સ થશે. બરાબર છે. પછી વાત કરીએ પ્રશ્ન નંબર 4 માં તો શૂન્યતાનો ઉપયોગ. આમાં મિત્રો યાદ નહીં મેં કદાચ આપ્યો હોય કે ન આપ્યો હોય. પણ ઉષ્મા વિનિમયની રીતની વ્યાખ્યા અને ઉષ્માનયન આ મેં આપેલ છે તો આપણે 3 માર્ક્સ એક આના ગણીએ. અને ત્રીજો પ્રશ્ન કયો છે મિત્રો એ આપણે એકવાર ચેક કરી લઈએ. બરાબર છે. ત્રીજો પ્રશ્ન શું છે? વેગ, તરંગ લંબાઈ અને આવૃત્તિનો સંબંધ તારો. આ મેં પ્રશ્ન આપેલ છે. એટલે આપણે આ પ્રશ્નના મિત્રો આમ જોવા જઈએ તો કેટલા માર્ક્સ? તો કે 6 માર્ક્સ છે એ આપણે પૂરેપૂરા સમજી જ લેવાના છે. ઓકે, પછી જો વાત કરીએ આપણે પ્રશ્ન નંબર બી તો લાપ્લાસનો પોસ્ટાનો અનુવાદ આ પ્રશ્નમાં મિત્રો આપેલ છે. એટલે લંબગોળ તમગોળ જો આ બે લખવાના હતા કોઈ પણ આ પ્રશ્ન મેં આપેલો જ છે લખેલું હતું અને આ તો પૂછાય. આના વગર મિત્રો આ પેપર છે નીકળે જ નહીં. એટલે 4 માર્ક્સ આના લખી લઈએ આપણે અને એક આ એટલે 8 માર્ક્સ મિત્રો આખે આખા આવેલા છે. આપણે આ પ્રશ્નો આપેલા હતા અને મેં આપ્યા હતા એમાં કઈ રહી સહી. હવે પ્રશ્ન 5 માં બે લખવાના છે. જે મિત્રો જો આ એક જ રહેવા દે એટલે કન્ફ્યુઝન થતું હોય તો અલ્ટ્રાસોનિક તરંગનો ઉપયોગ આ એક મેં પ્રશ્ન આપેલો હતો મિત્રો. અને પ્રતિકૂળ સમય માટે સેબાઈનું સૂત્ર લખી શકને આ પણ પ્રશ્ન મેં એપ્લાય ફિઝિક્સના જે આપેલ હતા એમાં હતો મિત્રો. તમે ચેક કરો તો ખરી. એ 6 માર્ક્સ મિત્રો આને રોકડા થાય. પછી જો વાત કરીએ બી માં તો એમાં પી ટાઈપ અને એન ટાઈપ અર્ધવાહક વચ્ચેનો તફાવત. બરાબર છે. અને મરકરી થર્મોમીટરનો સિદ્ધાંત, રચના અને કાર્ય સમજાવો. અને એક આવશે ધ્વનિ શાસ્ત્રને લગતા સામાન્ય ખામીઓ. આમાંથી મેં તો મિત્રો મને એટલું યાદ છે કે 5 માર્ક્સ જેટલું હોય એવું મેં એકાદ બે પ્રશ્ન આવેલા છે. તો આપણે માર્ક્સ ગણીએ મિત્રો તો કેટલા થાય? તો કે આ 11 માર્ક્સ આ થઈ ગયા મિત્રો. ઓકે, પછી 11 ને 8 એટલે કેટલા થાય? 19 માર્ક મિત્રો આપણે એ થઈ ગયા. પછી આપણે આ ગણીએ 19 પછી 20 21 22 23 24 25 માર્ક્સ બરાબર છે. પછી 25 અને પ્લસ અહીંયા એડ કરવાના કેટલા મિત્રો? 25 પ્લસ 8 એટલે કેટલા થાય? કોણ કહેશે મને? તમે સરવાળો કરતા હો મિત્રો તમને પણ ધ્યાનમાં આવે કે કેટલું છે એ આપણી ચેનલ તરફથી પૂછાયેલું છે. અને આવું જ તમે મહેનત કરતા હોય છે મિત્રો તો 25 પ્લસ જો તમે 8 કરો ને તો એમાં 33 માર્ક મિત્રો અહીંયા થઈ ગયા આ પ્રશ્નના. હવે તમારે પછી આપણે જોવા જઈએ તો 33 પ્લસ 3 કરો પ્લસ 8 કરો અને પ્લસ 6 કરો એટલે શું આન્સર હશે? કોણ કહેશે મને? 33 પ્લસ 3 પ્લસ 8 પ્લસ 6 બરાબર છે. એટલે તમારા 50 માર્ક્સ છે મિત્રો એ તમારા અહીંયાના થઈ જાય છે. એટલે તમારો થિયરીના પ્રશ્ન 2 થી આપણે જોવા જઈએ મિત્રો પ્રશ્ન નંબર 2 થી તો એની અંદર આપણે આપેલું આપણે ચાલો 5 માર્ક હજી કાપી નાખીએ ને મિત્રો કદાચ કોઈ 45 થી 50 માર્કનું આપણે આપેલા આઈએમપી જો એપ્લાય ફિઝિક્સના જે મેં પ્રશ્નો તૈયાર કર્યા હતા મિત્રો એમાંથી પૂછાયેલા છે. અને બીજી વાત કરી જે મિત્રો કોમન નોર્મલ વ્યાખ્યા ખાલી વાંચી લેશે ને તો એટલીસ્ટ માનો કે 14 માંથી 10 તો મિત્રો તમારે આ જ થઈ જાય. આટલામાંથી 10 તો તમને આરામથી મિત્રો આવડી જાય એવી હતી. એટલે નોર્મલ તમને કેવું હોય તો કહી શકીએ મિત્રો કે આપણી ચેનલ તરફથી 50 નહીં 55 થી 60 માર્ક્સની અંદર પૂછાયેલું છે એ પણ એપ્લાય ફિઝિક્સમાં આરામથી. જે આપણે એપ્લાય ફિઝિક્સના પહેલા પ્રશ્ન કાઢેલા હતા મિત્રો એ કદાચ વાંચેલા હશે ને એટલે કોડ ચેન્જ થઈ ગયો પણ એ પ્રશ્ન વાંચેલા હશે ને તો પણ તમે આરામથી 60 માર્ક્સ સુધી પહોંચી શકશો.
જે અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલ દ્વારા આપેલું હતું આઈએમપી જીટીયુ એક્ઝામ માટે. એ જે મિત્રો વાંચ્યા છે એ 60 માર્ક્સ છે એ આરામથી લાવી શકશે. 60માંથી કદાચ માનો કે પોતાના 5 ખોટા પડે અને કદાચ માનો 10 કાઢી નાખી તો પણ 50 માર્ક મિત્રો ફ્રી ઓફમાં મટીરિયલ હોય એ 50 માર્કનું પૂછાતું હોય તો પણ સારું કહેવાય. આમ જોવા જઈએ તો 60 માર્ક્સ 55 માર્ક્સની આજુબાજુ પૂછાયેલું છે. તમારે ચેક કરવું તો કરી શકો છો. કદાચ મારે ગણવામાં ભૂલ થઈ હોય તો એડજસ્ટ કરી લેજો મિત્રો. બાકી મેં તમને જે પ્રમાણે કીધું બધું પૂછાયેલું છે. આવી રીતના જ મટીરિયલ છે જીટીયુ એક્ઝામનો આઈએમપી પ્રશ્નો જેમાં ચેનલ તરફથી પૂછાતા હોય છે એ પણ જીટીયુ એક્ઝામ માટે ફ્રી ઓફમાં તમે સારી એવી એક એક્ઝામની તૈયારી કરી શકો અને સારા માર્ક્સ તમે લાવી શકો છો ક્યાંય પણ અટકા વગર. હજી સુધી જે મિત્રોને ખ્યાલ ના હોય મિત્રો તો આપણી ચેનલમાં તમે જોઈન થઈ જાઓ, સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરો. અમે જીટીયુ એક્ઝામના આઈએમપી પ્રશ્નો છે એ પણ આપતા હોઈએ છીએ અને સોલ્યુશન પણ તમને કરાવતા હોઈએ છીએ. ઓકે, અને તમે તમારા દોસ્તોને પણ શું કહી શકો, તમારા વોટ્સએપ ગ્રુપમાં જોઈન કરો અને બધાએ મોકલો. અને કોઈને એવું બને કદાચ કે જોઈન થવા પોતાની બ્રાન્ચનું ગ્રુપ ન મળે તો તમને ડિસ્ક્રિપ્શનમાં જીટીયુનું ઓફિશિયલ વોટ્સએપ ગ્રુપની લિંક આપેલ છે એમાંથી મને પર્સનલ મેસેજ કરો કે સર હું આ કયા બ્રાન્ચમાં છું તો મિત્રોને એમાં હું જોઈન કરી આપીશ. ઓકે, અને ડાઉટ કરી માટે મિત્રો ટેલિગ્રામની લિંક અને ઇન્સ્ટાગ્રામની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે. તમે સારી એવી જીટીયુ એક્ઝામની તૈયારી કરી શકશો અને સારા એવા માર્ક્સ લાવી શકશો. બને એટલો સપોર્ટ કરો જેથી કરીને ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી હું રાઠોડ વિમલ અને અમારી યુટ્યુબ ચેનલની ટીમ છે એ પણ આગળ વધીએ અને તમારા માટે આનાથી બેસ્ટ હજી મટીરિયલ બનાવી એ પણ ફ્રી ઓફમાં. મારી પહેલી ટ્રાય હોય છે કે તમને સારી રીતે કમ્ફર્ટેબલ લાગે એ રીતે મટીરિયલ છે પ્રોવાઈડ કરવાનું. આ પેપરમાં ઘણા મિત્રોની કોમેન્ટ આવતી સર કે આનું અમને સોલ્યુશન કરી આપો, જે અમારે તે જ જોઈએ અને પછી અમારું પેપર હતું. તેનું અમે સોલ્યુશન છે મિત્રો એ કરી આપ્યું છે. જે મિત્રોને સ્ક્રીનશોટ લેવા હોય એ લઈ શકે છે અને એકવાર પોતાના પેપરમાં ચેક પણ કરી લે છે. જો આમાં થિયરીના પ્રશ્ન છે મેં આપ્યા છે એ પોતાની નોટબુકમાં ચેક કરી શકે છે. અત્યારે આપણે થિયરી ના હોય તો અત્યારે આમાં ચેક કહેવાય સોલ્વ કરવા મુશ્કેલ પડી જાય. એમાં ક્યાં ક્યાં પૂછાઈ ગયા અને ક્યાં ક્યાં તમને સહેલા હતા અને ક્યાં ક્યાં તમે કર્યા હશે એ પ્રમાણે મેં ઠીક કર્યા છે. કદાચ મારું મિસ્ટેક હોય કોઈ ગણતરીમાં તો મને કહી શકો છો. ઓકે, તો વિડીયોને પૂરો કરું છું. બધા દોસ્તોને મોકલો અને તમારા મિત્રો કેટલા માર્ક્સ આવ્યા છે એપ્લાય ફિઝિક્સમાં બરાબર છે એ મને કોમેન્ટ કરવાના છે અને કેટલા મિત્રો સારા માર્ક્સ સ્કોર કરશે એ પણ કહેવાનું રહેશે. અને તમારે હવે કયા પેપરનું સોલ્યુશનની જરૂર છે એ મને અવશ્ય કોમેન્ટ કરજો. એટલે નેક્સ્ટ તમારો વિડીયો છે મિત્રો એ તમારો કેનો હશે એ તમને બનાવી આપીશ. કોઈ પણ બ્રાન્ચનો મને કોમેન્ટ કરે એટલે એના પર વિડીયો બની જશે. તમારે કોઈ પણ જીટીયુ એક્ઝામના આઈએમપી પ્રશ્નની જરૂર હોય તો પણ મને કોમેન્ટ કરવાની રહેશે અને આ વિડીયો બધા દોસ્તોને મોકલો અને સબસ્ક્રાઇબ કરી અને કોમેન્ટ કરો, મને સપોર્ટ પણ કરો. ઓકે, તો વિડીયોને પૂરો કર્યું છે. નેક્સ્ટ મુલાકાત લેશે એવા તમારા ઇમ્પોર્ટન્ટ વિડીયો સાથે. ઓકે.